હાલો મિત્રો, અમારી આ MSW યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમારે આ જે કંડક્ટર ભરતી હતી એમાં જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા એના માટે મહત્ત્વના અપડેટ આવી રહ્યો છે. કારણ કે તમે આ ભરતી જો મેરિટ હતું હજી સુધી આવી શક્યું નહોતું, પણ આજે તમને હું એક અપડેટ આપવાનો છું કે મેરિટ કેટલું રહેશે. એટલે કે જીએસઆરટીસીમાં જે લોકોએ આ ફોર્મ ભર્યું છે એના માટે હું એક મહત્ત્વના અપડેટ આપવાનો છે. કારણ કે તમે આ જોઈ રહ્યા છો કે મેરિટ કેટલું રહેશે. તો મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કે કંડક્ટરના ઉમેદવારો જે પણ એ લાયસન્સ કઢાવેલું હતું હજી સુધી નથી ફોર્મ ભર્યા એના માટે એક અપડેટ છે અને મેરિટ પણ આવી ચૂકેલ છે. તો મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે મેરિટ કેટલું રહેશે. માત્ર ને માત્ર તમને એ મેરિટ જોવા મળી રહ્યું છે કે 50%. કે જે લોકોને 12મા ધોરણમાં 50ની અંદર માર્ક હશે એ લોકો લગભગ આ કંડક્ટર ભરતીમાં પાસ હશે. તો મિત્રો આપણે આગળ જોવાનું છે કે કેટલું રહેશે. ત્યાં એસટીમાં ડ્રાઈવર અંગેની જે દીપકભાઈ રાજાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવેલ છે તે ઘણી બધી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે કે 2 તબક્કામાં ભરાશે. કુલ જગ્યા 2 તબક્કામાં ભરાશે. ડ્રાઈવરની 3084 જેટલી જગ્યામાં પસંદ થયેલા ઉમેદવારો ટૂંક સમયમાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને જે લોકો આ ઉમેદવારોમાં જે ઘણો બધો મેરિટને આધારે નક્કી કરવામાં હતું તે હજી સુધી પણ આ જાહેર થયું નથી. તો મિત્રો આ મેરિટની અંદર જે પણ હોય તેનું નામ આમાં પીડીએફમાં આવી જશે.